આપણે 16 જે નિયમ બનાયા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું। જાંબુડિયામાં ઠાકોર સમાજના બંધારણના નિયમોનું ઉલ્લંઘન થયું। સિંગર અર્જુન ઠાકોરે બંધારણના નિયમો અંગે વિડીયો છે તે પણ વાયરલ કર્યો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો બનાસકાંઠાની અંદર જે ઠાકોર સમાજનું બંધારણ હતું આ બંધારણને લઈ બનાસકાંઠાના દિશામાં ઠાકોર સમાજના બંધારણનો તોડવાનો મામલો છે તે સામે આવી રહ્યો છે। જાંબુડિયામાં ઠાકોર સમાજના બંધારણના નિયમોનું ઉલ્લંઘન થયું। સિંગર ગબ્બર ઠાકોરના કાકાના ઘરે દીકરાના લગ્ન હતા અને સાથે જાંબુડિયામાં લગ્નમાં ડીજે લઈને ગામમાં વરઘોડો કાઢ્યો। સિંગર અર્જુન ઠાકોરે બંધારણના નિયમો અંગે વિડીયો છે તે પણ વાયરલ કર્યો। એક બાજુ આ ઘટનાની અંદર એ સમાજનું બંધારણ છે તે બનાવ્યું તેનો ઉલાળ્યો કર્યાની વાત એ ચર્ચાઓમાં આવી। ત્યારબાદ હવે ફરીથી જે અર્જુન ઠાકોર એટલે કે ગબ્બર નામનો વ્યક્તિ છે કે તેમને આ ડીજેનો ઉપયોગ છે એ બંધારણનો ઉલ્લંઘન કરી અને ગામમાં વરઘોડો કાઢ્યો હોવાની વાત ચર્ચામાં આવતા તેઓએ હવે એક વિડીયો જાહેર કરી અને કોઈ પણ બંધારણ ના તોડ્યું હોવાની વાત છે તેઓએ આ વિડીયો મારફતે કરી। જે 16 નિયમો બનાવ્યા છે એમાંથી એક પણ નિયમનું ઉલ્લંઘન નથી કર્યું આવી વાત અર્જુન ઠાકોરે કરી। અમારા વિરોધીઓ આ અમારી સામે વિડીયો બનાવી રહ્યા છે આવી વાત પણ અર્જુન ઠાકોરે કરી। આ જે ઘટના છે આ ઘટનાએ બનાસકાંઠામાં બંધારણ જે ઠાકોર સમાજનું બનાવવામાં આવ્યું આ બંધારણને લઈ એ વિવાદ છે તે સર્જાયો હતો અને આ વિવાદની વચ્ચે હવે ફરીથી એ બંધારણને લઈ એક બાજુ સ્વરૂપજી ઠાકોર એ રાજ્ય સરકારના મંત્રી કે તેઓની ઘરે પણ એ પ્રસંગ હોવાથી તેમને પણ સમાજના બંધારણને મુખ્ય ગણી અને તે રીતના તેઓએ લગ્ન પ્રસંગ કર્યો તો બીજી બાજુ એ જ ઠાકોર સમાજના બંધારણનો ક્યાંક ને ક્યાંક ઉલાળ્યો થયા હોવાની ચર્ચાઓ થઈ। ત્યારે હવે અર્જુન ઠાકોરે પણ આ વિડીયો જાહેર કરી અને આ જે ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ। નમસ્કાર બધાને, જય બાબારી, જય રામાધણી, જય સદારામ બાપા। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કેવું થાય છે। અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું। બધાને જય માતાજી, જય સદારામ બાબા।